અંશુભાઈ. અરે પાર્થભાઈ, યસ હાઉ આર યુ? કેમ છો? યસ, આવો વેલકમ. થેન્ક યુ. મેં સાંભળ્યું આપણું નોખો વાગી રહ્યું હતું. ધેટ્સ વન્ડરફુલ. જી. સૌથી પહેલા તો વેલકમ અને થેન્ક યુ, તમે આવ્યા ને કાઢીને આવ્યા. તો થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર. કેમ છે મુંબઈમાં તમે હશો? મુંબઈ આનંદમાં છે યાર. અપેરેન્ટલી કેસીસ આર ઇન્ક્રીઝિંગ, કેસીસ વધી રહ્યા છે અને વી આર હોપિંગ કે વસ્તુઓ થોડી સ્ટ્રીમલાઇન થઈ જાય. વચ્ચે એવું લાગતું હતું that everything is fine and કોરોના છે જ નહીં, એવી રીતે પબ્લિક બહાર ફરતી હતી. બટ આઈ થિંક લેટલી અગેન એક અલાર્મિંગ સિચ્યુએશન તરફ જઈ રહ્યા છે. જે ટોકિંગ અબાઉટ લોકડાઉન, which let's hope કે ના થાય પાછું બોમ્બેમાં. હોપફુલી નહીં થાય, બટ yeah, that's how the situation is. રાઈટ. ઓકે, હવે સમય ન ઓલું કરતા આપણે સીધી શરૂઆત છેલ્લા 1-2 દિવસથી કરીએ. તમે ગંગુબાઈ કાઠિયાવાડીનું વિઝ્યુઅલ તમે જોયું? યસ. કેવું લાગ્યું? અદ્ભુત. અને ઓનેસ્ટલી શક્ય છે કે હું થોડો બાયસ થઉં, બીકોઝ આઈ એમ લાઈક he's God for me. એટલે તમે જેને પૂછતા હો, તમે જેના કામને પૂછતા હો, એનું કંઈ પણ નવું કામ આવે ને એટલે તમે આમ અંજાયેલા છો. મે બી સો આઈ એમ લિટલ બાયસ. ઘણા બધા લોકો મેં એવું સાંભળ્યું કે એ લોકોને નતું ગમ્યું, એટલું બધું નતું ગમ્યું, બટ પર્સનલી આઈ લવ્ડ ઇટ. અને સ્પેશિયલી ધ લાસ્ટ લાઇન, ધ વે આલિયા સેડ ઇટ, ઇટ વોઝ આઈ હેડ ગૂઝબમ્પ્સ. ટેરિફિક. રાઈટ. મેં તમારી સ્ટોરીમાં એ જોયું અને ઘણા બધાને ખ્યાલ છે, ઘણાને નહીં ખબર હોય, પછી આજે વિડીયો જોશે એમને નહીં ખ્યાલ હોય કે અંશુલભાઈએ સંજય લીલા ભણસાલીની રામલીલામાં અભિનય કર્યો છે. તો આપણે શરૂઆત ત્યાંથી આપણે થોડું કરીએ, ફોર્મલ નથી રહેવું. તો તમને એ રામલીલાનો અનુભવ, એના વિશે થોડી વાત કરો. એ સમયે યાર હું એક લાઈનમાં કહું ને તો એ મારી એક પેડ લર્નિંગ હતું મારા માટે, જ્યાં મને કામ શીખવાના પૈસા મળ્યા. સો અને એને એ પણ આવા સ્ટોલબર્ટની પાસે, એટલે someone of his stature, someone like Mr. Sanjay Leela Bhansali, I mean when you get to be on his sets, on his film sets, and when you're playing a part, I think that's a big deal. No matter whether the part is significant or not that significant, but I think it's a great opportunity for any artist to learn anything that is related to filmmaking. એટલે તમે કોઈ ફિલ્મ મેકિંગના આટલી મોટી પ્રોસેસનો કોઈ પણ ભાગ હો, ઇવન ઇફ યુઆર એક્ટિંગ ઓર યુઆર ડિરેક્ટિંગ ઓર યુઆર અ કોરિયોગ્રાફર ઓર તમે કોસ્ટ્યુમ્સ કરતા હો, તમે સ્ટાઇલિસ્ટ હો, તમે ડિઝાઇનર હો, તમે કંઈ પણ કરતા હો, તમે આર્ટમાં હો, આર્ટ ડિરેક્ટર હો, આઈ થિંક એ વ્યક્તિનું જે વિઝન છે એ અનપેરેલડ છે, એને અડકી શકાય એવું નથી. સો આઈ થિંક મારી કરિયરની એકદમ શરૂઆતમાં, એટલે બીજા જ વર્ષમાં મને આ મોકો મળ્યો હતો. 2012 આઈ સ્ટાર્ટ માય કરિયર, 2011. અને 2012માં જ્યારે મારી પાસે મને રામલીલા મળી, અને ત્યારે હું એક બહુ નાનો એનો ભાગ હતો, પણ મને ઘણું બધું શીખવા મળ્યું. અમે 2 આઉટડોર્સ કર્યા. બોમ્બેનું શેડ્યુલ હતું, ઉદયપુરનું શેડ્યુલ હતું, અને જયપુર પાસે એક જગ્યા હતી ત્યાંનું શેડ્યુલ હતું. સો અમને 2 આઉટડોર્સ બી કરવા મળ્યા. અમે ઓલમોસ્ટ 10-15 દિવસના આઉટડોર્સમાં, બંને આઉટડોર્સમાં હતા. સો બહુ અદ્ભુત અનુભવ હતો યાર. અને મોર ધેન ધેટ, વોટ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ વોઝ કે એમાં જેટલા બી અમે આસપાસ ચંટર પંટરો હતા જે રણવીરના દોસ્ત પ્લે કરતા હતા, એમાંથી આઈ વોઝ ધ ઓનલી વન જેને એમણે ઉપાડીને સરસ્વતી ચંદ્ર આપી દીધું હતું, જે which became like a big I think turning point in my career, because people started recognizing me because of my work in Saraswati Chandra. ઘણા બધા લોકોને એવું થયું કે રામલીલા પછી આવી અને સરસ્વતી ચંદ્ર પહેલા આવ્યું. But Saraswati Chandra happened during the time Ramlila was being shot. મને એ પૂછવું છે કે તમે કેટલા દિવસ શૂટિંગ કર્યું રામલીલાનું? મેં આઈ થિંક ટોટલ અરાઉન્ડ 60 days we shot. એટલે મારો individually I shot for almost 55 to 60 days. I remember that because મારો કોન્ટ્રાક્ટ હતો. ઓકે. તો તમે સંજય લીલા ભણસાલી સાહેબમાં તમે એવી કઈ વાત, એટલે આમ આપણે ઘણી બધી નોટિસ લોકોએ કરી હોય પરોક્ષ રીતે, ટીવીમાં જોઈને, શૂટિંગ ઓન ફ્લોર પેલા ટીવી ઉપર જોઈને એમનું ડિરેક્શન, પણ તમે લાઈવ તમે એમને જોયા ઓફકોર્સ, તો તમે કઈ વાત તમે નોટિસ કરી કે અચ્છા આ કેવું હોય છે ને પાર્થભાઈ કે એક ક્રિએટિવ માણસ
especially if that creative person is a director, ડિરેક્ટરનું એકચ્યુઅલ કામ છે ડિરેક્શન આપવાનું. એક વાર્તા છે, એમાં કલાકારો છે, એક સેટઅપ છે, એક લોકેશન છે, અને એમાં ડિરેક્શન આપવાનું કલાકારને, આર્ટ ડિરેક્ટરને, દરેક ફિલ્મ મેકિંગના જેટલા પાસા છે બધાને ગાઈડ કરતું, લીડ કરતું જે માણસ છે ડિરેક્ટર હોય છે. એક એવી વસ્તુ જે બહુ જ યુનિક હતી ને, એક ક્રિએટિવ માણસ તરીકે છે ને, આપણે શૂન્યમાંથી સર્જન કરતા હોઈએ. જેમ કે એક રાઇટર શૂન્યમાંથી સર્જન કરે, એવી રીતે ડિરેક્ટર, બધા દરેક માણસો શૂન્યમાંથી સર્જન કરે. કશું છે નહીં, એક પેપર ઉપર એક વસ્તુ, એક કલ્પના લખવામાં આવી છે ને એને આપણે એક સેલ્યુલોઇડ પર મૂકવાની છે. સો એ જે આખી પ્રોસેસ છે ને શૂન્યમાંથી સર્જન કરવાની, અને એમાં એમની જે સ્ટાઇલ હતી, એ જે રીતે વસ્તુઓ ક્રિએટ કરતા હતા, એ જે આખી પ્રોસેસ હતી એ બહુ આગવી હતી. એટલે સમવન લાઈક હિમ ઘણીવાર મેં એવું થતા જોયું છે કે આગલા દિવસે સાંજે જે નેક્સ્ટ ડે જે સીન શૂટ કરવાનો હોય ને, તો એનું બધું બ્લોકિંગ થાય. બ્લોકિંગ ઇન ધ સેન્સ કે એક્ટર્સ ક્યાંથી ચાલીને ક્યાં આવશે. તો સિનેમેટોગ્રાફર જે આપણો કેમેરામેન હોય, ડીઓપી હોય, એ બધું લાઇટ ને બધાનું સેટઅપ એ રીતે કરી શકે ને, એટલે આગલા દિવસે બ્લોકિંગ થાય. નેક્સ્ટ ડે ટાઈમ ન બગડે કે ભાઈ એક્ટર અહીંયાથી આવશે, અહીંયા આવીને આ લાઈન બોલશે, પછી બીજો અહીંયાથી આવશે, અને આવી રીતે આપણે શૂટ કરીશું. સો એવું બ્લોકિંગ યુઝ્યુઅલી એક એ વસ્તુ હતી કે પ્રીવિયસ ડે ના યુઝ ટુ બ્લોક, સો ઓલ ધ એક્ટર્સ યુઝ ટુ બી પ્રેઝન્ટ અને બ્લોકિંગ થાય. એટલે આગલા દિવસે બધું નક્કી થઈ ગયું હોય કે નેક્સ્ટ ડે ના શું થવાનું છે. બહુ બધી વખત એવું થતું કે નેક્સ્ટ ડે ના જયારે અમે સેટ પર જઈને ત્યારે સીન બી બદલાઈ ગયો હોય, બધું બદલાઈ ગયું, બીકોઝ એમના મગજમાં કંઈક અલગ વસ્તુ આવી હોય. એટલે લાસ્ટ મોમેન્ટ પર એવરીથિંગ યુઝ ટુ ચેન્જ, અને અમારે પાછી દરેક કલાકારે એ આખી વસ્તુ પાછી કરવી પડતી. એક પાછું નવું બ્લોકિંગ થાય, નવું ક્રિએશન થાય. તો એક જે મોમેન્ટમાં રહીને ક્રિએટ કરવા વાળી જે વાત છે ને, જેમાં કશું ફિક્સ નથી, એ એક મોમેન્ટમાં એક ડિવાઇન ઇન્ટરવેન્શન નો સહારો લઈને એક વ્યક્તિ કંઈક ક્રિએટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અને દેટ્સ હાઉ હી યુઝ ટુ ઓપરેટ. આઈ થિંક એ વસ્તુમાંથી એટલું બધું શીખવા મળ્યું છે કે તમે એક મોમેન્ટમાં કઈ રીતે, કારણ કે કેવું હોય છે કલાકાર તરીકે તમને સરાઉન્ડિંગ્સ, તમને એક વાતાવરણ ઘણું બધું આપતું હોય છે. આજે મારે એક વસ્તુ કચ્છમાં બેકડ્રોપમાં શૂટ કરવી હોય, હું મુંબઈમાં કરું અને કચ્છમાં કરું, એમાં બહુ ફરક છે. આજે હું કચ્છમાં આવું, એ વાતાવરણ મને ઘણું બધું આપશે, એક પાત્રને ઘણું બધું આપશે, અને પછી એ બધી વસ્તુ મારી અંદર લઈને હું પડદા પર એ વસ્તુને લઈને આવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે મારું કામ છે. સિમિલરલી એ એવી રીતે જે ક્રિએટ કરતા, એ આઈ થિંક ગજબ હતું, કારણ કે એમના સેટ્સ એટલા બધા મોટા, શહેરો બનાવે છે સેટમાં, એટલે એક આખું એક એવું વાતાવરણ ઊભું કરે છે, અને એની અંદરથી જે ઇન્સ્પિરેશન લઈને જે ક્રિએટ કરવાની વાત છે ને, આઈ થિંક ધેટ્સ વન્ડરફુલ. હમણાં ગંગુબાઈમાં પછી એનું જે આર્ટ છે, લોકો આર્ટના, સિનેમેટોગ્રાફીના આર્ટના વખાણ કરી રહ્યા છે કે પેલું જે કારમાંથી બારે ઉઠે છે, કે પછી ભણસાલી સાહેબનું મ્યુઝિક સેન્સ છે, ઇવન એમના મ્યુઝિક એમનું જ હશે, અને જે આપણે કર્ણપ્રિય જ હોય, ઓફકોર્સ એમનું નબળામાં નબળું કામ પણ સારું હોય. લાઈક ઓકે, હવે આપણે થોડીક શરૂઆતમાં જઈએ. વડોદરા, આપણે છેલ્લે પતંગ વિશે, તમે મને ઉત્તરાયણ વિશે વાત કરી હતી, વડોદરાની તમારું જે બાળપણ વીત્યું, એના વિશે શરૂઆત, તમારું બાળપણ તમારું કેવું રહ્યું, તમારા મમ્મી પપ્પા વિશે જણાવો. સો મારો જન્મ વડોદરામાં થયો, અને હું 5th સ્ટેન્ડર્ડ સુધી બરોડા હતો, બીકોઝ મારા પપ્પા બરોડામાં કામ કરતા હતા. માય ફાધર યુઝ ટુ વર્ક વિથ કેમિકલ ઇન્ડસ્ટ્રી, સો હી ઇઝ ફ્રોમ અ કેમિકલ બેકગ્રાઉન્ડ. સો એ કેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે, અને મારા જે મમ્મી છે એ સ્ટેટ ગવર્મેન્ટ સાથે કામ કરતા હતા. સો શી યુઝ ટુ વર્ક વિથ પીડબ્લ્યુડી, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ હોય છે આપણે ત્યાં. તો એમાં ઇરિગેશનમાં એ હતા, અને સો એવી રીતે મારા ઘરમાં મારા દાદા દાદી હતા, એટલે મારું મમ્મી પપ્પા કામમાં બિઝી હોય, એટલે નાનપણ મારું આખું એવું કહી શકાય કે મારો ઉછેર મારા દાદા દાદીએ ખાસો કર્યો, કારણ કે એ લોકો જાય એટલે સવારથી સાંજ હોય નહીં, એટલે જ્યાં સુધી હું સ્કૂલ નતો જતો ત્યાં સુધી આ લોકો સાથે જ રહેવાનું થતું. તો હું એ લોકોની પાસે ઉછર્યો છું, મારા નાના પાસે, મારા દાદા દાદી પાસે, એવી રીતે. પછી ધીરે ધીરે જયારે સ્કૂલ શરૂ થઈ તો હું 5th સ્ટેન્ડર્ડ સુધી બરોડા હતો. પછી મારા પપ્પાએ જોબ બદલી, સો અમે વલસાડ ગયા. વલસાડ પાસે એક નાનું ટાઉન છે અતુલ કરીને, ત્યાં અતુલ રંગ રસાયણનું બહુ મોટું ફેક્ટરી છે ત્યાં. સો માય ફાધર હેડ શિફ્ટેડ, એમણે જોબ ત્યાં કરતા હતા. સો વી વેન્ટ ધેર. સો 5th સ્ટેન્ડર્ડ પછી ત્યાં ગયો. તો મારી એકચ્યુઅલી
કલાને રિલેટેડ વાત કરું કે બાકીની દરેક વાત કરું ને, મારું સ્પોર્ટ્સ સ્ટાર્ટેડ હેપનિંગ ઇન અતુલ બીકોઝ વી હેડ અ વન્ડરફુલ ક્લબ વિચ ઇઝ સ્ટીલ ધેર. પછી મને આજે જ એક આર્ટિકલ આવ્યો છે કે ડીડ યુ નો દેટ અંશુલ ત્રિવેદી વોન્ટ ટુ બીકમ પ્લેબેક સિંગર. સો સિંગિંગ એકચ્યુઅલી સ્ટાર્ટેડ ઇન વલસાડ. સો વલસાડમાં મારા ગુરુજી શ્રી જસવંત ભાવસાર સાહેબ અને હરીશ ભાવસાર સાહેબ, સો એમની પાસે સુગમ સંગીતની મેં તાલીમ લેવાનું શરૂ કર્યું બહુ નાની ઉંમરે. હું લગભગ 7મા ધોરણમાં હતો. સો 6-7 થી એ વસ્તુ શરૂ થઈ. સાયમલ્ટેનિયસલી હું સ્વિમિંગ કરતો હતો બીકોઝ હું બરોડામાં ક્રિકેટ રમતો, આઈ વોઝ ટુ યંગ, અને વલસાડમાં એટલું બધું ક્રિકેટનું કલ્ચર નતું. તો પછી મેં સ્વિમિંગ કરવાનું શરૂ કર્યું અને ઇવન સ્વિમિંગમાં હું પછી સ્ટેટ લેવલ પર જીત્યો. 3 વર્ષ સુધી મારો રેકોર્ડ હતો સ્ટેટ લેવલ પર. અમુક 50 મીટર્સ ફ્રી સ્ટાઇલ અને 200 મીટર્સ મેડલિંગમાં, અને એક વાર નેશનલ્સ પણ રમ્યો. સો મારું એક જે કે ને કે ઓવરઓલ ડેવલપમેન્ટ મારું એ બધું વલસાડમાં થયું, અતુલમાં થયું. કે ત્યાં સંગીત નું શરૂ થયું, ત્યાં મારું સ્પોર્ટ્સ ડેવલપ થયું. સો એવી રીતે હું 10મા ધોરણ સુધી ત્યાં હતો. પછી 11th-12thમાં સિન્સ વી ફેલ્ટ કે કદાચ ભણવાની ત્યાં જે રિસોર્સિસ છે એના કરતા બેટર મને બરોડામાં મળી શકે. સો અગેન આઈ વેન્ટ બેક ટુ બરોડા whereas my parents used to stay in Valsad. So I used to stay with my auntie in Baroda. મારા માસી સાથે રહેતો હું બરોડામાં. સો હું 11th-12th માં બરોડા આવીને પાછું કર્યું. પછી મેં ગ્રેજ્યુએશન બરોડાથી કર્યું MS યુનિવર્સિટીમાંથી, અને સાયમલ્ટેનિયસલી મારું મ્યુઝિક ને બધું થોડું ચાલતું હતું. સો મ્યુઝિક કર્યા 11th-12th કર્યા પછી ગ્રેજ્યુએશન મેં બેચલર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું BBA બરોડામાંથી MS યુનિવર્સિટીમાં. અને એ થતા વચ્ચે એક મ્યુઝિક કોમ્પિટિશન હતી જેમાં મિસ્ટર વિજુ શાહે મને સાંભળ્યા, અને ત્યાંથી વિજુભાઈએ મને ઉપાડી લીધું મને કે તું મારી સાથે આવી રહ્યો છે બોમ્બે એન્ડ યુ હેવ ટુ સિંગ વિથ મી. અને એક 18-19 વર્ષના છોકરા માટે બહુ મોટી વાત હોય છે, અને ઇવન અત્યારે પણ મને કહે તો આજે પણ મારા માટે મોટી વાત છે. આપણે એમના મ્યુઝિક ઉપર ઉછર્યા છીએ. હું નાનપણમાં તું ચીઝ પડીએ મસ્ત પર ડાન્સ કરતો હતો, પેલા બેકી પેન્ટ્સ પહેરી. સો ઇટ વોઝ ઇનસેન રાઈટ. સો તમને જયારે આટલું મોટું દિગ્ગજ વ્યક્તિ કે તમે આવો ને અમારી સાથે ગાઓ, એ અમારા માટે બહુ મોટી વસ્તુ હતી. કોમ્પિટિશન સોરી, એ કોમ્પિટિશન વડોદરામાં હતી જે વિજુ ના એ ઈટીવી ગુજરાતી પર એક શો આવતો હતો, સુપર સિંગર ગુજરાતનો શ્રેષ્ઠ અવાજ કરીને. તું કોલેજમાં હતો. યસ. અને એનો મને કોઈકે કીધું હતું કે કંઈક ઓડિશન ચાલે છે તો તમારે જવું જોઈએ. શું ગયો અને ત્યાંથી સિલેક્શન થયું ને એવું બધું. ભુજના અમારા બહુ સારા મિત્ર, તમારા એક તો અભિજીત ભટ્ટભાઈ અને બીજા ફિરોઝ રાડકા, એ બંને પણ અમારી સાથે ત્યાં હતા, જે પાછળથી જોડાયા અને અમે લોકો સાથે શોઝ બી કરતા હતા. સો આવી રીતે આખી એક જર્ની શરૂ થઈ, અને વિજુભાઈ વોઝ રિસ્પોન્સિબલ કે એમને કારણે હું પહેલી વાર મુંબઈ આવ્યો, અને એમને કારણે મને મુંબઈમાં એક કોઈક એવું હોય ને કે કોઈ હાથ પકડે છે તો તમે થોડી હિંમત થઈ જાય તમારાથી કંઈક કરવાની. તો એવી રીતે વસ્તુઓ શરૂ થઈ, અને પછી એવું થયું કે મારે પ્લેબેક સિંગિંગ કરવું છે. સો પણ ઘરેથી ના હતી કે ભાઈ આવી રીતે આપણે એવું બધું ના કરાય, આપણે પહેલા ભણી લેવાનું. સો દે સેડ દેટ યુ હેવ ટુ સ્ટડી ફર્સ્ટ. તો મને કંઈક સારી જગ્યાથી માસ્ટર્સ કરો. સો આઈ સેડ ઠીક છે. તો મેં ઓલ ઇન્ડિયા એન્ટ્રન્સ આપી ઝેવિયર્સ મુંબઈમાં જે છે, અને એની એન્ટ્રન્સ ક્લિયર કરી, અને ઝેવિયર્સમાં મેં માસ્ટર્સમાં એડમિશન લીધું પબ્લિક રિલેશન્સ એન્ડ કોર્પોરેટ કમ્યુનિકેશન્સમાં. અને એ માસ્ટર્સમાં એડમિશન લીધા પછી હું જોબ કરવા માંડ્યો, પણ એકચ્યુઅલી મારે કરવું હતું મ્યુઝિક. અને પછી કંઈક એવી રીતની દુર્ઘટનાઓ થઈ જીવનમાં, જ્યાંથી મેં 6 મહિનાની અંદર જોબ છોડી દીધી, જ્યાં પ્રોબેશન પીરિયડ હોય. એટલે એ લોકો કહે કે ભાઈ હવે તમે કન્ફર્મ. અને એના પહેલા મેં જોબ છોડી દીધી, અને આઈ ડોન્ટ નો મને મગજમાં શું ફિતુર આવ્યું, આઈ સ્ટાર્ટેડ કે પરસ્યુઇંગ એક્ટિંગ. સો એ બહુ વિયર્ડ હતું કે મ્યુઝિકમાં ટ્રેન થયેલો માણસને એક્ટિંગ કરવી હતી સડનલી, અને ત્યાંથી એક્ટિંગ સ્ટાર્ટેડ હેપનિંગ. સો આ એક મારી જર્ની હતી. એક મિનિટ, મારે થોડુંક એ પૂછવું છે કે તમે સુપર સિંગર જે રિયાલિટી શો આવતો ત્યારે ગુજરાતીમાં, તો એમાં તમે પેલું પાર્ટિસિપેટ કર્યું રાઈટ? તો તમને ત્યારે ફિક્સ હતું કે સંગીતમાં એટલે કે ગાવામાં સિંગિંગમાં આગળ વધવું છે? યસ, મને એ વખતે બહુ રસ હતો, કારણ કે એ વખતે છે ને નવું 3-4 વર્ષથી એક સિંગિંગ રિયાલિટી શોઝનું કલ્ચર શરૂ થયું. ત્યાં સુધી સારેગામા પણ એવું બધું આવતું હતું, સારેગામા આવતું હતું, પછી સારેગામા ઇન્ડિયન આઇડલ શરૂ થયું. સો ઇન્ડિયન આઇડલ ચેન્જ્ડ ધ એન્ટાયર સીન ઓફ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી એન્ડ રિયાલિટી શોઝ. સો ઇટ વોઝ વેરી એસ્પિરેશનલ ટુ સી સિંગર્સ ઇન ઇન્ડિયન આઇડલ કે એક નાના શહેરમાંથી આવે છે અને પછી મોટા બને છે. તો મેં પોતે ઇન્ડિયન આઇડલના ઓડિશન્સ આપ્યા છે, અને ઘણા લોકોને નહીં ખબર હોય પણ હું અને ભૂમિ અમે બંને જણા ઇન્ડિયન આઇડલના ઓડિશન ભેગા આપવા ગયા છીએ 1-2 વખત.
પછી મેં છોડી દીધું અને she kept on doing it and then she became like she won Indian Idol and all of that. So it's changed યાર, બહુ અદ્ભુત વસ્તુ છે. તમે શાસ્ત્રીય સંગીત તમે પૂરું કર્યું છે ને પછી, રાઈટ? ક્લાસિકલ કેવું છે એમાં બધી એક્ઝામ્સ ને જે બધું હોય ને, પેલું પ્રવેશિકા અને પ્રવેશિકા પૂર્ણ ને એવું બધું અલગ અલગ હોય છે. સો મેં ઓલમોસ્ટ મારી 7 વર્ષની તાલીમ હતી. સો મેં 1-2 એક્ઝામ્સ બી આપી હતી, બટ આઈ વોઝ નેવર ઇનટુ એક્ઝામ્સ. એટલે મારે પેલા સર્ટિફિકેટ નતા જોઈતા. આઈ રિયલી વોન્ટેડ ટુ લર્ન. રાઈટ. એટલે મારું ફોકસ હંમેશાથી એના પર વધારે રહ્યું હતું. મને એવું હતું કે પેલું ઇન્ડિયન આઇડલમાં કહે છે ને કે લાયક બનો, તો એવી વસ્તુ હતી કે મારે લાયક બનવું હતું. એમાં મને વધારે રસ હતો. 3 ઇડિયટ્સમાં કહે છે, સોરી. યા રાઈટ. તો તમારા એટલે પરિવારમાં કોઈને સંગીતમાં રસ ખરો કે તમે પહેલા એવા ના? તો માય ફાધર યુઝ ટુ સિંગ. એટલે મારા પપ્પા ગાતા હતા અને પ્રોફેશનલી ગાતા ગાતા અટકી ગયા હતા, એવું હતું. સો એમના કોલેજના ટાઈમમાં યુઝ ટુ સિંગ અને ગ્રુપ હતું બરોડામાં બહુ ફેમસ. સો એમાં એનો એક ભાગ હતા. અને જ્યાંથી આ જે તમને રિષભ ગ્રુપ ને બધું જો ખ્યાલ હોય બરોડાનું, જ્યાંથી તારાવીના શ્યામ ને બધું જ્યાંથી આવ્યું હતું, એવું જ એક એમાં જ સંકળાયેલું એક ગ્રુપ હતું. ત્યાંથી પછી બધા ધીરે ધીરે છૂટા પડ્યા હતા. He was part of that group, used to sing. મારા નાની ઓલ ઇન્ડિયા રેડિયોમાં ગાતા, મારા માસી બહુ સુંદર ગાતા. તો આવી રીતના ઘરમાં કનેક્શન્સ હતા જે લોકો સંગીત સાથે સંકળાયેલા હતા, પણ કદાચ એ લોકોનું થયું નહીં અને મારામાંથી એ બધું નીકળ્યું. સો યાર, ધેટ્સ હાઉ ઇટ ઇઝ. ઓકે. અને હવે એક્ટિંગ ઉપર અને થિયેટર તમે વચ્ચે થોડું કર્યું છે, થિયેટર અને એક્ટિંગ. પણ એક મિનિટ, ત્યાં એના ઉપર આવી એના પહેલા મારે એ પૂછવું છે. ઘણા બધાએ કોમેન્ટ કરી છે અને દીપ ધોળકિયા તમારા બહુ મોટા ફેન છે અને એમણે એવું કહ્યું છે કે મારું નામ લો એક વખત. અરે દીપભાઈ અત્યારે મજાક કરવાના મૂડમાં છે. દીપભાઈ બહુ સુંદર રાઇટર છે અને બહુ જલ્દી તમે એમનું કામ જોશો. શક્ય હોય કે એમના કામનો હું પણ એક ભાગ બનું. અને that is Deep Dholakia for you. So he's a wonderful writer and we are trying to develop something and work something out together and hopefully things will work out soon. મારે એ પૂછવું છે કે અત્યારે સિંગર અંશુલ ત્રિવેદી ક્યાં છે? અચ્છા, એક સેકન્ડ. આ મારો શક્તિભાઈ બી છે, મારા સારથી. શક્તિભાઈ, નોટેડ. થેન્ક યુ. યસ, બોલો. શું કહો છો? સિંગર શું? અત્યારે સિંગર અંશુલભાઈ ક્યાં છે? વેટ એક સેકન્ડ. આ મારી એક બહુ સારી મિત્ર વિધિ પંડ્યા ઇઝ ઓલ્સો હિયર. એનો અત્યારે એક બહુ સુંદર શો આવી રહ્યો છે. ઘણા બધા જોતા હતા. ઉત્તરાયણનો બહુ પોપ્યુલર ચહેરો છે અને અત્યારે અહીંયા આવીને આવું એક સ્માઇલી મૂક્યું છે એમણે, તો આપણે એમને પ્રણામ કરવા જરૂરી છે. રાઈટ. યસ, સોરી. સો સિંગર અંશુલ ક્યાં છે કે નહીં? અત્યારે કેટલું આ બધું જે તમે વાત કરી, અત્યારે વચ્ચે ઘણું બધું આવી ગયું, એક્ટિંગ, ફિલ્મો, સિરિયલ, પણ હવે અંશુલ ત્રિવેદી એઝ અ સિંગર છે કે તમે કઈ રીતે તમે પોતાને જુઓ છો? નહીં, સિંગર્સ અંશુલ ત્રિવેદી એઝ અ સિંગર છે અને એ બહુ જલ્દી કદાચ તમે એ ટેલેન્ટને પાછી બહાર આવતા જોશો. સો અમુક વસ્તુ વર્કઆઉટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સો આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ સિંગ, પણ પછી એવું થઈ ગયું કે એક્ટિંગમાં આવ્યા પછી બે વસ્તુઓ ભેગી કરવી શક્ય નથી. સો મને હંમેશાથી એવું હતું કે એક સરખી ચેનલ થ્રુ જો એ વસ્તુ આગળ વધે ને તો એનો મતલબ છે. એક એમેચ્યોર સિંગર તરીકે હવે આવવું શક્ય નથી. સો ઇન્સ્ટેડ ઓફ ધેટ આઈ એમ ટ્રાઇંગ ટુ પુટ થિંગ્સ ટુગેધર. સો હોપફુલી અમુક વસ્તુઓ છે પ્લાનિંગમાં. અત્યારે લેટ્સ નોટ ટોક અબાઉટ ઇટ, બટ વન્સ ઇટ ઇઝ ડન ઇટ બી આઉટ સૂન. ગ્રેટ. ઓકે. હવે તમે જે વાત કરી કે અચાનક જ પેલી તમે જોબ છોડી અને એક્ટિંગ માં તમે કૂદી પડ્યા, તો એની પહેલા કોઈ તમે થિયેટર પ્લે કે કર્યા હતા, શરૂઆત કરી હતી કે? મેં એમેચ્યોર થિયેટર કર્યું હતું યાર. સો કોલેજમાં તમને ખ્યાલ હોય તો એક ગુજરાતમાં અત્યારની તારીખમાં એક બહુ પોપ્યુલર કોમિક છે, કિશોર કાકાનું નામ તમે કદાચ સાંભળ્યું હોય, જે રેડિયો ઉપર એક બહુ પોપ્યુલર કિશોર કાકા ચાલે છે, જે કરે છે સ્મિત પંડ્યા. જી. તો સ્મિત મારો કોલેજમાં સિનિયર હતો અને મેં મારું જીવન પહેલું પ્લે કર્યું હતું એ સ્મિતની સાથે કર્યું હતું. સો સ્મિતના પપ્પા હેડ ડિરેક્ટેડ. સો સ્મિથ્સ ફાધર used to work with Chitralekha then. So I'm talking about 2007 I think, yeah. So એ વખતે એમાં કામ કરતા અને ત્યારે અમે કોલેજમાં એક પ્લે કર્યું હતું યુથ ફેસ્ટિવલમાં, જેનું નામ હતું તીન બંદર. તો એમાં સ્મિત હતો અને સ્મિત વોઝ ધ મેજર ગાઈડિંગ ફોર્સ. તો ટેકનિકલી મેં મારા જીવનનું જે પહેલું પ્લે કર્યું એ સ્મિત સાથે કર્યું અને he was instrumental in making me act actually.
ઓકે. અને પછી So, એવું મેં પેલો થિયેટર નથી કર્યું. એક જે કહેવાય ને કે કમર્શિયલ થિયેટર હોય કે જે યુઝ્યુઅલી એવું કહેવામાં આવે કે માણસ પહેલા થિયેટર કરે પછી ફિલ્મમાં આવે કે કેમેરા એક્ટિંગમાં આવે. બટ આઈ હેવ નોટ ડન દેટ બીકોઝ જ્યારે મેં એક્ટિંગ શરૂ કરીને ત્યારે મને એવું હતું કે આઈ વોન્ટેડ ટુ મેક મની. મને પૈસો કમાવો એ બધું બહુ જરૂરી હતો અને થિયેટરમાં એ પ્રોસેસ બહુ લાંબી હોય છે. એવું માનવામાં આવે છે કે થિયેટરમાં પહેલા તમે જાઓ, બેક સ્ટેજ કરો, લોકો ચા પાણી કરાવો, સ્ટેજ સાફ કરો, આ કરો તે કરો, બધી ઘણી બધી પ્રોસેસ છે, લાઇટિંગ શીખો આ તે. અને મને એવું લાગ્યું કે મારે એ બધું કરવાની જરૂર નથી. મને એવું લાગ્યું કે ક્રાફ્ટ મારામાં છે, ખાલી મારે એક એવા વાતાવરણની જરૂર છે જ્યાં હું તૈયાર થઈ શકું. So that's how it was. So I never got an opportunity to do proper commercial theatre. હવે મને એવું લાગે છે કે જો મને મોકો મળે ને તો I really want to explore that once or twice. Let's see. ઓકે. અને પછી એક્ટિંગમાં જેને પહેલો બ્રેક કહેવાય, બ્રેક કે પેલી તમે સિરિયલ થી શરૂઆત કરી, એ ક્યારે મળ્યો અને કઈ રીતે મળ્યો? એ મને 2011 સપ્ટેમ્બરમાં મળ્યો. એક પહેલા એક સ્ટાર વન કરીને એક ચેનલ હતી. સો સ્ટાર વન ચેનલ રિવેમ્પ થતી હતી લાઈફ ઓકેમાં. સો લાઈફ ઓકે 2011 ડિસેમ્બરમાં શરૂ થઈ. સો એનો ફર્સ્ટ લાઇન ઓફ શોઝ હતા. સો એમાં એક શો હતો મેં લક્ષ્મી તેરા આંગન, વિચ ધ શો ડીડ રીલી વેલ અને એ આઈ થિંક કે ટોપ 5 શોઝમાં આવતો હતો એ ચેનલના. So that was the beginning અને જ્યાંથી મારી ટેલિવિઝનની કરિયર શરૂ થઈ. સો એક મેજર શો, એટલે એના પહેલા મેં નાના મોટા ટીવીમાં કામ કર્યા હતા. મારું એકચ્યુઅલી પહેલું કામ હતું બાલિકા વધુ. તો જેમાં એક લવ ટ્રાયંગલ બનવાનું હતું, એવી રીતની વાત હતી અને એમાં હું એન્ટર થયો હતો. પછી દેટ થિંગ ડીડ નોટ મટીરિયલાઇઝ ઇવેન્ચ્યુઅલી. સો એ ઓનર થયા હતા એના 2-4 એપિસોડ અને પછી એ વસ્તુ આગળ નથી વધી. પછી મેં ગુલાલ કરીને શો કર્યો હતો, જેમાં ઘણા બધાને નહીં ખબર હોય પણ માનસી પારેખ ગુલાલમાં હતી અને એમાં મેં એક બહુ નાનું પાત્ર ભજ્યું હતું, કેમિયો હતો. પછી એક શો આવતો હતો સસુરાલ ગેંદા. તો સસુરાલ ગેંદા ફૂલ કરીને સ્ટાર પ્લસ પર એક શો આવતો હતો રાગિની ખન્ના અને જય સોનીનો. સો એમાં એક બહુ જ નાનું પાત્ર ભજ્યું હતું. સો એવી રીતે નાની વસ્તુઓ મેં કરી હતી અને પછી વન મેજર થિંગ ધેટ હેપન્ડ વોઝ ધીસ મેં લક્ષ્મી તેરા આંગન ઇન 2011. યા ઓકે. એટલે એમાં એટલે એવી શરૂઆત ક્યારે થઈ કે ના હવે લોકો ઓળખવા માંડ્યા છે, અથવા જેને બ્રેક કહેવાય કે હવે વાંધો નથી કે આ કરીએ? મેં લક્ષ્મી તેરા આંગન કી પોપ્યુલર શો હતો. હવે મારી પાસે એ વખતે એટલા પૈસા નતા કે હું મારી પાસે પોતાની ગાડી હોય ને એવી રીતે હું ટ્રાવેલ કરું. સો હું બસમાં ટ્રાવેલ કરતો. સો પહેલા ટ્રેનમાં ટ્રાવેલ કરતો હતો, પછી ટ્રેનથી બસમાં આવ્યો, પછી બસમાં બી એવું થવા માંડ્યું કે લોકો તમને આમ ઓળખી જાય ઘણી વખત કે યાર અરે આ તો પેલો છે, અરે આ તો પેલો છે. શો સારો ચાલતો. તો પછી સમજણ નથી પડતી કે હવે શું કરવું આપણી પાસે એટલા પૈસા તો છે નહીં કે આપણે ગાડીમાં જઈએ. તો પછી ત્યાંથી એસી બસમાં ટ્રાવેલ કરવા માટે. તો એવી રીતની વસ્તુ હતી શરૂઆતમાં. અને સો એ શોમાં એ વસ્તુ થવા માંડી હતી. પીપલ યુઝ ટુ રેકગ્નાઇઝ એન્ડ ઓલ ઓફ ધેટ. પણ ઘણીવાર બહુ ઓકવર્ડ સિચ્યુએશનમાં પણ આવી જાવ તમે, બીકોઝ યુ આર ટ્રાવેલિંગ ઇન અ સર્ટન વે. સો દેટ વોઝ ધ બિગિનિંગ ઓફ એવરીથિંગ. મારે એ જાણવું છે કે એ જે પહેલી વખત જે આપણે ઓળખાઈએ એ જે ઘટના હોય, લોકપ્રિયતા કે ફેમ, હવે તમે યુઝ ટુ હશો, પણ જે શરૂઆત હતી જે તમે વડોદરાથી આવ્યા છો અને આ રીતે એ ફિલિંગ એ કેવું હતું? એ આખી પ્રોસેસ હોય અત્યારે કદાચ બહુ નોર્મલ છે તમારા માટે, પણ એ તમને શું યાદ આવે છે? હકીકત કહું ને પાર્થભાઈ, તો મેં વસ્તુ વિશે ઘણી વાર વિચાર્યું. એક હોય ને કે આપણે એક અતરંગી વિચારો કરીએ મનમાં કે કદાચ આવું થાય તો કેવું, કે આવું થાય તો કેવું. મને એવું લાગે છે કે એવા જેટલા હું જ્યારે અરાઉન્ડ 18-19 વર્ષનો હતો ને જ્યારે ઇન્ડિયન આઇડલ આ બધું શરૂ થયું ત્યારે હંમેશા મને એવું આવતું કે વોટ ઇફ હું એક એવા સ્ટેજ પર છું જ્યાં સામે હજારો લાખો લોકોનું ક્રાઉડ છે અને ત્યાં લોકો હું ગાઈ રહ્યો છું ને લોકો પીપલ આર હેવિંગ ધ ગાલા ટાઈમ. સો આઈ યુઝ ટુ થિંક અબાઉટ ઇટ કે આવો એક મોટો કોન્સર્ટ થતો અને તમે એમાં ગાતા હો તો શું. 2 વર્ષ પછી હું વિજુભાઈ સાથે જ્યારે હું નવરાત્રી કરવાની શરૂ કરી મુંબઈમાં, ત્યારે એ વસ્તુ મારી આંખોની સામે હતી કે 8, 10, 15, 20 હજારનું ક્રાઉડ તમારી સામે ગરબા કરી રહ્યું છે એન્ડ યુ સિંગિંગ. સો મને એવું લાગે છે, એવું નથી કહેતા કે જે તમે ઘણીવાર વિચારતા હો ને એ બધી વસ્તુઓ તમારી સાથે થતી હોય છે. અને એવી દરેક વસ્તુઓ થઈ છે જે હું વિચારતો કે એવી રીતે ગાતા હોઈએ એક મોટા કોન્સર્ટમાં તો કેવું,
તમે જાઓ ને લોકો તમને ઓળખે, લોકો તમને મળવા આવે તો કેવું. સો ઓલ ધીઝ થિંગ્સ યુઝ ટુ હેપન એન્ડ આઈ થિંક દેટ ઇઝ વોટ કીપ્સ અસ ગોઈંગ. ઓકે 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 ઓકે. અને આમાં ઘણા બધાએ પૂછ્યું છે અને ઘણાનો સવાલ એક એવો બને છે કે તમે કોઈ પણ પાત્ર હોય, કોઈ પણ સિરિયલ હોય કે ફિલ્મ હોય, એ પાત્ર માટેનું પ્રિપરેશન કેવી રહે છે? One second, I think we have few people from Argentina as well. So my show was extremely popular in Argentina, Saraswati Chandra. So there are a lot of people who are from Argentina who are joining right now. So that's why I'm saying this in English. Thank you so much, guys. Thank you so much for sending so much love. Thank you. Yes, please, Parth. રાઈટ. એટલે હું એ પૂછતો હતો કે ઘણા બધાના પ્રશ્નો એવા છે, જેમાંથી એક પ્રશ્ન એવો બને છે કે ફિલ્મ હોય કે સિરિયલ હોય, તમારું કેરેક્ટર માટેનું જે પ્રિપરેશન છે, તૈયારી, હું ઓક્સિજન ફિલ્મ ઉપર પછી અલગથી આવું છું, પણ જે કોઈ પણ કેરેક્ટર માટે જે એ તમારી પ્રોસેસ કેવી રહે છે? હાથમાં સ્ક્રિપ્ટ આવે પછી એના માટેની તૈયારી. પાર્થભાઈ, મારું એવું માનવું છે કે કલાકાર છે ને બહુ ઇન્સ્ટિંક્ટિવ જીવ હોય છે. જે બી કલાકાર હોય ને, કોઈ પણ કલા સાથે સંકળાયેલો વ્યક્તિ હોય ને, એ બહુ જ પોતાની જાત સાથે, કુદરત સાથે જોડાયેલો વ્યક્તિ હોય છે. ઓબ્ઝર્વેશન એ એનું ઇનહેરન્ટ સ્કિલ હોય છે ને એ આસપાસની દરેક વસ્તુઓ એક આગવી નજરથી જોવાની વૃત્તિ હોય છે અને એવી આવડત પણ ધરાવતો હોય છે. આ એક બેસિસ છે દરેક કલાકારનો. એટલે જ્યારે હવે વાત આવે છે એક પાત્રને પ્રિપેર કરવાની, સો મારા માટે મારી પર્સનલ પ્રોસેસની વાત કરું ને તો હું બહુ ઇન્સ્ટિંક્ટિવ છું. મને મેથડ ખબર છે અને હું મેથડ કોન્સ્ટન્ટલી આઈ કીપ ગોઈંગ બેક ટુ ધ મેથડ્સ ધેટ આઈ હેવ લર્ન્ડ ઓર આઈ એમ સ્ટીલ લર્નિંગ. આઈ રીડ અ લોટ અબાઉટ ધ ક્રાફ્ટ ઓફ એક્ટિંગ. બટ વોટ હેપન્સ ઇઝ મારી તમે પ્રોસેસની વાત કરો તો બહુ ઇન્સ્ટિંક્ટિવ છે. એટલે હું ઇન્સ્ટિંક્ટિવલી એ પાત્રને કશેક ને કશેક પકડવાનો પ્રયત્ન કરું અને જ્યારે મારા મગજમાં એ પાત્રની આખી આકૃતિ ક્લિયર કટ તૈયાર થઈ જાય કે આ રીતે બોલશે, આ રીતે ચાલશે, આ રીતે ઉઠશે, આ રીતે બેસશે, આ રીતે વાતો કરશે, આ રીતે ગુસ્સો કરશે, આ રીતે હસશે. અને ઘણી વખત એવું બી હોય છે કે ઘણા પાત્રો જે આપણે જોયા ના હોય તો એવા પાત્રોને હું પોતાની અંદર શોધવાનો પ્રયત્ન કરું. હવે કેવું છે કે એક્ટિંગને જો હું ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝ કરવા જાઉં ને તો એ કોન્વર્ઝેશન બહુ બોરિંગ થઈ જાય છે. સો આઈ ડોન્ટ ટોક અબાઉટ ઇટ. બટ ધ પોઈન્ટ ઇઝ કે એ બહુ ઇન્સ્ટિંક્ટિવ હોય છે. સો માય પ્રિપરેશન ઇઝ એક્સ્ટ્રીમલી ઇન્સ્ટિંક્ટિવ. એટ ધ સેમ ટાઈમ there are makers જે લોકોને બહુ જ સ્પેસિફિક રીતે પાત્ર જોઈતા હોય. જેમ કે ઓક્સિજનની વાત કરું તો ચિન્મય પુરોહિત વોઝ વેરી ક્લિયર કે એનો શેક્સપિયર જોશી કેવો છે. તો એમને મારામાં પર્સનલી 80% શેક્સપિયર દેખાયો હતો. તો હી સેડ કે 20% હવે આપણે કામ કરીશું. સો ઇટ ઓલ ડિપેન્ડ્સ ફ્રોમ પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ, ફ્રોમ પર્સન ટુ પર્સન. સો ઇટ ડિફર્સ. ઓકે ઓકે. અને તમે ભજવેલા પાત્રોમાંથી તમારું ગમતું પાત્ર કયું? અથવા તો અને તમને એવું લાગ્યું કે એ જોયા પછી કે ના આ વધારે સારું થયું છે? યાર, ઘણીવાર તમે તમારું ગમો અણગમોને તમારી સક્સેસ સાથે પણ જોડતા હો છો. So obviously Saraswati Chandra was one of them because મેં એમાં ભયંકર મહેનત કરી હતી અને મહેનતનું ફળ મને આજ સુધી મળે છે. ઇમેજિન એક ગુજરાતી લાઈવ સેશનમાં અત્યારે આપણી પાસે અર્જેન્ટિનાથી માણસો હતા. So that's how it is. So I think એ આજ સુધી જાય છે. કે છે ને કે સારા કામની સુવાસ નિરંતર ફેલાતી રહે છે. એના માટે કોઈ સમય કે કોઈ બોર્ડર્સ કે એવી કોઈ સીમા લાગુ નથી પડતી. So I think that was one. And second was Shakespeare Joshi, obviously. Extremely close to my heart. So હવે હું પ્રયત્ન કરું છું કે કંઈક અલગ એવી વસ્તુઓ કરું કે જે હજી સુધી મેં પોતે ન કરી હોય તો એ મારા માટે ચેલેન્જિંગ હોય. ઓકે. અને એક પ્રશ્ન એવો છે કે ઓક્સિજનનું શેક્સપિયર જોશીનું પાત્ર કેટલું તમારી નજીક છે? તમે હમણાં વાત કરી જ કે 70% મારામાં દેખાયો ચિન્મયભાઈ, પણ એ કેરેક્ટર કેટલું નજીક છે અને એ પાત્ર ફરી જીવવા મળે તો પ્રશ્ન એવો છે કે એ પાત્ર ફરી જીવવા મળે તો. અને મારે એક વાત અહીં ખાસ કહેવી છે અને આ વિડીયો પછી જે જોશે એમને પણ કહેવી છે કે ઓક્સિજન ફિલ્મ જો બાકી હોય તો ખાસ જોજો. મેં 2 વખત થિયેટરમાં જોઈ છે અને મારી બહુ જ અંગત રીતે મારી ગમતી ફિલ્મ છે. સો આ કેરેક્ટર જે છે, મેં ચિન્મયભાઈ સાથે પણ બહુ લાંબી દીર્ઘ ચર્ચાઓ કરી છે એ પાત્રને લઈને અને એ ફિલ્મની રીમેક પણ પ્રોસેસમાં છે બીજી બધી ભાષાઓમાં. તો એ કેરેક્ટર વિશે એ તમને ફરી જીવવા મળે તો અને એ પાત્ર તમને કેટલું નજીક લાગે છે? સાચું કહું ને, એકદમ સાચું કહું ને, સો મારી અંદર એ શેક્સપિયર છે. આઈ થિંક એ કારણ હતું જેને કારણે હું એ વસ્તુને આટલી ફ્લોલેસલી ભજવી શક્યો. મારે એમાં એક્ટિંગ નથી કરવી પડતી. મારે ખાલી પોતાની જાતને એક ઓનેસ્ટીથી સામે લાવવાની હતી. કારણ કે શેક્સપિયરમાં તમે જેટલા
ફેસેટ્સ જોયા છે ને, એ દરેક ફેસેટ્સ રિયલ લાઈફમાં મારી અંદર છે. આઈ થિંક એટલા માટે જ હું એટલા કન્વિક્શનથી એ વસ્તુ કરી શક્યો અને આઈ થિંક લોકો સુધી એ વસ્તુ પહોંચી. કારણ કે મને જેન્યુઅલી એવું માનવું છે કે તમે એક્ટર હો, તમે સિંગર હો, તમે કોઈ પણ કલાકાર હો, તમે કોઈ પણ કલા સાથે સંકળાયેલા હો ને, એ ઓનેસ્ટી તમારામાં ભયંકર જરૂરી છે. અને લોકોને જે અડકતું હોય છે ને, ફક્ત ઓનેસ્ટી જ અડકતી હોય છે. સો આઈ થિંક ઇલિયાના, થેન્ક યુ સો મચ. સો આઈ થિંક દેટ્સ હાઉ ઇટ ઇઝ. સો તમે મને કહો ને કે પાત્ર ની નજીક હું કેટલો હતો, તો જો હું ઓનેસ્ટલી કહું તો મારી અંદર 100% શેક્સપિયર છે. આઈ થિંક એટલા માટે તમારા સુધી એ વસ્તુ પહોંચી. હું મોડેસ્ટ નહીં થયો, મોડેસ્ટ થઈશ તો કહીશ કે 70-80% હતો. રાઈટ. ઓકે. અને અંશુલભાઈ, અભિનય સિવાયના સમયમાં તમે આખો દિવસ આમ શું કરતા હો છો? ફિલ્મો ઓનેસ્ટલી કંટાળતો હોઉં છું. જો હું કામ ના કરતો હોઉં ને, so I get extremely agitated. So it's very difficult for me to deal with times where I'm not working. So હવે એવું થઈ ગયું છે કે because our careers are such કે તમે અમુક સમય કામ કરતા હો, પછી અમુક સમય ન કરતા હો. So એ breaks are part of our job actually. Right. So yes Rahulbhai, મોજમાં. So thank you Shonali. So the thing is that day time when I'm not acting, so now I try and sing a little because I've started my riyaz again થોડા વર્ષોથી. તો હું થોડુંક એ તરફ જવાનો પ્રયત્ન કરતો હોઉં. કાં તો પછી I would try and વચ્ચે મેં ગિટાર શીખવાનું શરૂ કર્યું હતું અબરખામાં, પણ એ પાછું ગિટાર એમને એમ જ પડી રહ્યું છે નવું. તો એ બધું ચાલે છે. મેં વાંચવાનું મને જરાય શોખ નતો એક ઉંમર સુધી, પણ હવે ઘણો બધો થઈ ગયો છે બીકોઝ એઝ એન એક્ટર જ્યારે હું ફિક્શન વાંચતો હોઉં છું ને, ઇટ હેલ્પ્સ મી અ લોટ in preparing for like એક કેરેક્ટરને ક્રિએટ કરવાની જે રીત છે ને, એમાં ફિક્શન હું વાંચતો છું, so that helps a lot. There are a lot of things and on the top of that I love traveling. So મારી પાસે જો સમય હોય અને જો એવી રીતની વ્યવસ્થા હોય કે જ્યાં હું શાંતિથી without any tension I can travel, so I would just go. અને હું એક એવો માણસ છું ને કે જેને જો તમે કહો ને કે ગોવા કે ગંગા, તો હું ગંગા સિલેક્ટ કરું. તો ગોવા ગંગાના ડિલેમાં આપણો અલગ લેવલનો છે, એટલે લોકોને ગોવા ગમતો હોય, મને ગંગા જોઈએ. તો આઈ થિંક હું એ પ્રકારનો માણસ છું. એટલે મને જ્યારે મોકો મળે ત્યારે હું વારાણસી જતો રહેતો હોઉં છું અને એટલીસ્ટ પ્રયત્ન કરું છું કે વર્ષમાં એક વખત જવું. એની સાથે કંઈક અલગ જ કનેક્શન ફીલ થાય. સો ધેટ્સ વોટ આઈ ડુ વેન આઈ એમ ફ્રી. અને ફિલ્મો જોવાનું? I mean, see, that's part of my job. So I do that. So એને હું એટલા માટે મેન્શન નથી કરતો કારણ કે રૂટીનનો એટલો બધો ભાગ છે કે તમે કંઈનું કંઈ જોયા કરતા હો, because just to keep check on what's going on, what kind of content is being produced, લોકોને શું ગમી રહ્યું છે, કેવું content પસંદ કરવામાં આવી રહ્યું છે. So yeah, so that's like part of the routine actually. Okay. અને તમે જે લોકડાઉન થયું ગયા વર્ષે, એની પહેલા તમે જે કચ્છમાં ભુજમાં કેસરિયા ફિલ્મનું શૂટ કર્યું છે, તો એ ફિલ્મ ભાવિ સાક્ષી નોટેડ, થેન્ક યુ સો મચ. યા કેસરિયા, તો એ ફિલ્મ હજી બાકી છે, એનું થોડું શૂટિંગ પણ બાકી છે, પણ એના વિશે તમે જે પણ વાત કેસરિયા ઇઝ ઓલમોસ્ટ 45 to 50% ડન. બીજો જે પોર્શન છે જે which was supposed to be shot in Scotland, so that is not done right now because of the current situation. So I think જેટલી જલ્દી વસ્તુઓ ખુલશે બહાર, hopefully we'll be able to finish that film. ઓકે. અને અહીં કચ્છના ઘણા બધા છે, લવ ફ્રોમ કચ્છ. તમે પેલું બીજું જે હમણાં જે તાજેતરમાં જ ગીત આવ્યું છે વાલમિયા 2.0, yes એ ગીત પણ, તો એના વિશે પણ થોડી વાત કરો ને. એ ગીત બહુ બધા લોકોએ જોયું છે, બહુ બધો પ્રેમ મળ્યો છે. ગીતાબેન રબારીનો અવાજ છે એમાં. સો થેન્ક યુ હેમાંગભાઈ. ત્યાં ગીતાબેન રબારીનો અવાજ છે, એમને કચ્છી કોલ તરીકે ઓળખાય છે, મને ત્યારે ખબર પડી હતી. આઈ ડિડ નો ધેટ. અને શી ઇઝ અ વન્ડરફુલ સિંગર. વી હેવ ક્રોસ 3 million ઓલરેડી. ઇટ્સ અબાઉટ ટુ રીચ 4 million. અને સો યાર ઇટ્સ વન્ડરફુલ યાર. અને ગીતાબેન આઈ થિંક એમની જે રીચ છે, અને રાહુલ મુંજાર અને મૌલિકભાઈએ જે રીતનું સોંગ બનાવ્યું હતું, આઈ થિંક દેટ વોઝ વન્ડરફુલ. એકદમ સિમ્પલ વસ્તુ હતી. ઘણીવાર કેવું છે ને કે જેટલું સિમ્પલ ને એટલું વધારે માણસોને અડકે. તમારે ઘણીવાર એટલું કોમ્પ્લેક્સ વસ્તુઓની જરૂર નથી હોતી ફોર પીપલ ટુ લાઈક ઇટ. All you need to do is something that is made from heart with so much love and care. I think it reaches to audience eventually. Right. Okay. અંશુલભાઈ, આપણે પાછલા ભાગમાં આવે છીએ અંતિમ દોર તરફ. તો તમે આખી જર્ની પાછળ આમ તમે જુઓ છો, હજી ઘણું બધું બાકી છે, પણ આમ કેવું લાગે છે? તમે સંતોષ છે? આમ ઓકે, નાઈસ.
ના, જરાય સંતોષ નથી યાર. અને મને એવું લાગે છે કે જે દિવસ મને સંતોષ થઈ ગયો ને, કામ બંધ થઈ જશે જીવન. એટલે હું એ સંતોષ શબ્દથી હંમેશા દૂર રહેવાનો પ્રયત્ન કરું છું. મને વચ્ચે વચ્ચે થઈ જાય છે સંતોષ, સો એ પ્રોબ્લેમ છે. એટલા માટે હું શાંત થઈને બેસી જતો હોઉં છું ઘણી વાર, કારણ કે મારું જે આ ગંગા સાથેનો પ્રેમ છે ને, એ મને બહુ સંતોષની તરફ લઈ જાય છે. સો એ એક પ્રોબ્લેમ છે જીવનમાં. સો આઈ ટ્રાય એન્ડ સ્ટે અવે ફ્રોમ ઇટ. ધેટ્સ ઇટ યાર. એટલે જો તું મને કહે ને કે મારે પાછલી જેટલી જર્ની હતી એને હું કેવી રીતે જોઉં છું, સરસ હતી, મજા આવી. ઘણી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ થઈ, ઘણી સારી થઈ, ઘણી ખરાબ થઈ, ઘણી વસ્તુને લોકોએ પસંદ કરી. ઓવરઓલ જોઉં તો ઘણો બધો પ્રેમ મળ્યો છે, પણ હજી બહુ બધો વધારે જોઈએ છે. ઈચ્છું છું કે આખી દુનિયા સુધી એ વસ્તુ પહોંચે, આખી દુનિયા સુધી કામ પહોંચે, આખી દુનિયાનો પ્રેમ મળે, અને એટલો બધો અનહદ પ્રેમ મળે કે જીવન સાર્થક થઈ જાય. બસ એનાથી વિશેષ કોઈ ઈચ્છા નથી. અને એવું છે કે પોતાનું કામ એવી રીતનું કરીએ કે આખી દુનિયા સુધી એ વસ્તુ પહોંચે, લોકો પસંદ કરે, લોકોને એન્ટરટેન કરીએ. બસ બીજો કોઈ ધ્યેય નથી યાર જીવનમાં. બાકીની બધી વસ્તુઓ મને કલા આપે છે. ઓકે. અને લાસ્ટ ક્વેશ્ચન મારે એ પૂછવું છે કે તમારે કોઈ, એટલે 3 વ્યક્તિ તમે આમ વાત કરી મને, આમ હું આમ પડાવ જોઉં છું તો તમારા મમ્મી પપ્પા અને ઘરના પણ લોકો ગાતા હતા, પછી વિજુ શાહે પકડ્યા અને તમે અચાનક જ એક્ટિંગમાં આવી ગયા. તો મને ત્રણ એવી વ્યક્તિ કે 3 મોમેન્ટ તમને યાદ કરવી હોય કે જે બહુ મહત્વની હોય, તમને એવી લાગતી હોય, આમ યાદ આવે 3 પડાવ, તો એ કયા હોઈ શકે એમ કે જેને તમે અત્યારે યાદ કરો છો? એ 3 થી વધારે હશે. સૌથી પહેલા તો મારા મા બાપનું મને પુશ કરીને મ્યુઝિકમાં નાખવું, કારણ કે બાળકની બુદ્ધિ એવી હોય ને કે હું જતો પણ પછી એવું થાય કે કંટાળો આવે છે, આ છે તે છે, બટ દે રેકગ્નાઇઝ ધ ટેલેન્ટ. અને મને મ્યુઝિક અને ઇવન સ્વિમિંગ એના માટે પુશ કર્યું. સો આઈ થિંક ઓબ્વિયસલી ફર્સ્ટ ઓફ ઓલ માય પેરેન્ટ્સ, વિધાઉટ their motivation and their persistent efforts, I wouldn't have gone into this. So that's number 1. Second, મારા મ્યુઝિકના જે ગુરુ હતા જશવંતભાઈ ભાવસર અને હરેશ ભાવસર, આઈ થિંક મારો આખો પાયો જે હતો ને સંગીતનો, ત્યાંથી શરૂ થયો. ઇટ્સ બીકોઝ ઓફ ધેમ. થર્ડ, આઈ વુડ સે મિસ્ટર વિજુ શાહ, ઓફ કોર્સ, કારણ કે વિજુભાઈએ જે રીતે મારો હાથ પકડ્યો ને, આઈ થિંક એમણે મને એક કોન્ફિડન્સ આપ્યો કે હું મુંબઈ આવી શકું, જ્યારે એમણે કોઈ દિવસ એવું કીધું નતું, પણ એ પકડીને મને સીધા લઈ આવ્યા. આઈ થિંક દેટ વોઝ વન્ડરફુલ. After that, I would say Mr. Sanjay Leela Bhansali, because I've learnt a lot from him, and I still look forward to that one opportunity again where I get to work under his direction. And after that, I would say end માં અત્યારે વાત કરું તો of course Chinmay Purohit. I think he's the kind of stuff that he's given me and he's trusted me with, એ બહુ અદ્ભુત હતું. અને આઈ રિયલી વિશ કે ચિન્મયભાઈ વધારે આવી રીતની વસ્તુઓ બનાવે જેનો હું આઈ કેન બીકમ ધ ફેસ ઓફ ઇટ. સો આઈ થિંક આવા 3, 4, 5 માણસો હતા જે લોકો હજી સુધી જો જોવું ને તો બહુ મેજર કોન્ટ્રીબ્યુટ કર્યું છે એવું મને લાગે છે મારા 10 વર્ષની કરિયર. ઓકે. અને લાસ્ટ નોટ ઉપર તમારા એક બહુ જ મોટા ફેન છે જેમનો મને ખાસ મેસેજ આવ્યો છે. ભૂમિ વિંઝુડા રાજકોટથી છે, અને એમણે ત્રિદેવિયા જે તમારો શો હતો એનું પૂછ્યું છે કે એ અનુભવ કેવો રહ્યો, અને ખાસ કેવડાવ્યું છે કે So Trideviya was wonderful. It so happened that Trideviya, when it started, એક પ્યોર એન્ટરટેનમેન્ટ સબ ટીવી નો શો હતો, કોમેડી ઝોન નો. But eventually it so happened કે it was loved by a lot of teenagers and kids. So which was very strange. So એક શો એક નોર્મલ શો તરીકે શરૂ થાય છે, અને પછી એ શો સમજો કે ટીનેજર્સ અને લગભગ 10 વર્ષથી લઈને 17-18 વર્ષના બાળકો પસંદ કરવા માંડે છે, જે બહુ અચ્છા. વી હેવ લવ ફ્રોમ પેરુ એઝ વેલ. થેન્ક યુ સો મચ મલિક સર. So I think that was wonderful. Trideviya was loved by so many people and so many kids especially, which was not expected. Like અમે જ્યારે બનાવતા હતા ત્યારે કોઈ દિવસ વિચાર્યું નતું કે બાળકોને આ વસ્તુ ગમશે. Right. So that's how it was. And I hope કે આવી રીતની વસ્તુ કંઈક પાછી કરવાનો મોકો મળે. યસ. મારે એ પૂછવું છું કે કેસરિયા તો છે જ, અને એના પછી તમે સિરિયલ, ફિલ્મ શું કોઈ પાઇપલાઇનમાં છે કે તમે માત્ર હિન્ટ આપી શકો છો એવું કશું? યાર honestly I'm doing one web series for Amazon right now which is about to get over. I'm playing a small part in that. It's called Mensri.
આઈ થિંક ગિલ્ટી માઇન્ડ્સ કરીને એના હજી નામ ફિક્સ નથી. સો દેટ ઇઝ વેર યુ વિલ સી દેટ વેરી સૂન. આઈ થિંક બાય ધ end of this year or next year release. That is one. Second, there are few things which are going on right now. One is one film which we've announced. Dhwani bhai has announced. Basmang bhai, thanks a lot. So one film which Dhwani has announced is called Love Atrangi. So Love Atrangi is also there, which we are planning to shoot post Kesaria, the UK based film set. Other than that, there are few things which are going on right now which I'm in talks with. જો એ વર્કઆઉટ થશે તો હોપફુલી તમે બહુ જલ્દી કંઈક અલગ વસ્તુમાં જોશો. એન્ડ આઈ એમ ડાઇંગ ટુ ગેટ બેક ટુ ટેલિવિઝન ઓલ્સો બીકોઝ મેં લાસ્ટ શો કર્યો તો દેટ વોઝ ઝાંસી કી રાની દેટ 2019. સો 2019 આઈ થિંક ઇટ એન્ડેડ ઇન અરાઉન્ડ જુલાઈ ઓર સમથિંગ. સો એના પછી મેં કોઈ શો નથી કર્યો ટીવી પર. સો આઈ એમ ડાઇંગ ટુ ગેટ બેક ટુ ટેલિવિઝન બીકોઝ ટેલિવિઝન હેઝ ગિવન મી એવરીથિંગ. સો લેટ્સ સી. કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણી પાસે શરૂ થવી જોઈએ હોપફુલી સૂન. અને તમારા સિરિયલના ફિલ્મના સરસ્વતી ચંદ્રના તમામ ફેન્સને અને જે શરૂઆત કરી રહ્યા છે, જેની શરૂઆત છે, જે આવવા માંગે છે, એમને તમે શું કહેવા માંગશો? એક જ વસ્તુ કે આ લાઈનમાં ગ્લેમરથી અટ્રેક્ટ થઈને જો આવતા હો તો થોડું વિચારી લેજો. સમય ન બગાડતા. જો તમે જેન્યુઅનલી ક્રાફ્ટ સાથે તમને પ્રેમ હોય, તમે કલાના રસિયા હો અને તમારી તનતોડ મહેનત કરવાની તૈયારી હોય અને રિઝલ્ટ ના મળે તો પણ એ વસ્તુ સાથે જીવી જવાની તૈયારી હોય ને એવો જીવન સાથે જુગાર રમવાની તૈયારી હોય તો આમાં આગળ આવજો. બાકી જો તમને લાગતું હોય કે આમાં ગ્લેમર બહુ છે, પૈસો બહુ છે, બધું છે, એવું નથી કે નથી, પોપ્યુલારિટી બધું છે, ફેમ છે, બધું છે, બટ એ વસ્તુ ઘણી મહેનતે આવતી હોય છે અને બહુ ફિકલ છે. આજે છે, કાલે નથી, પરમ દિવસે છે, પછી પાછી નહીં હોય. અમુક લોકોને મળે છે, અમુક લોકોને નથી પણ મળતું. સો એ કામ કરતા હોય બહુ અદ્ભુત સમય હોય છે, પણ જયારે કામ ન કરતા હોય એ બહુ કપરો સમય પણ હોય છે. સો એક કલાકાર તરીકે જો એ બધી વસ્તુઓ સાથે એક ઇનકન્સિસ્ટન્સી, એક કન્સિસ્ટન્ટલી ઇનકન્સિસ્ટન્સી સાથે જીવવા માટે જો તમે તૈયાર હો તો જ આ વસ્તુ તરફ આવજો. બાકી દૂરથી બેસીને અમારા જેવા લોકોને માનજો. ગ્રેટ. ઓકે. અને મારે આમ તમારું સીધું જ સોલો આલ્બમ જ સાંભળવું હતું, પણ અહીંયા ઘણા બધાએ લખ્યું છે કે તમે કંઈક સંભળાવો. અને મેં આજે જે તમને વાત કરી કે મેં ફાગણ ફોરમ તો આવ્યો, મેં 10 વર્ષ પહેલા યુટ્યુબ ઉપર સાંભળ્યું અને ભુજના લોકો બધે આમ રમી રહ્યા હતા એટલે હું બહુ ખુશ થઈ ગયો. અને એમાં અંશુલ ત્રિવેદી બહુ જ અલગ લાગે છે. So તમે તમારું that was 2010, like almost 10 years back, like even before that, 2009. ભુજ. તમે ત્યારે કચ્છની નવરાત્રીમાં હતા, રાઈટ? વિજુ શાહ સાથે એક વાર હતો, એક વર્ષ મેં કર્યું છે. અને એના પછી મારા પરમાં એક સ્વામિનારાયણનો શો હતો જે હું કરવા માટે આવ્યો હતો, વિજય ક્લિયરલી રિમેમ્બર. ગ્રેટ. અને કચ્છમાં તો એવું કે વિજુ શાહની નવરાત્રી છે, વિજુ શાહની લાઈક એ બહુ મોટી વસ્તુ છે, એમ લોકો જાય ત્યાં એમ ખાસ. જી ઓબ્વિયસલી. તો આઈ થિંક આપણે એ જ ગાઈએ, ફાગણ ફોરમ ગાઈએ. મને વર્ષો થયા ગાયે જી. લેટ મી અટેમ્પ્ટ ધેટ વન્સ. ઓકે. હો લાલે 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 રંગ પેલા કેસુડાનો સર 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 પથરાયો, ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણે આવ્યો, અલબેલો લહેરાયો. લાલે 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 રંગ પેલા કેસુડાનો સર 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 પથરાયો, ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણે આવ્યો, અલબેલો લહેરાયો. કે આયો ફાગણ ફોરમ તો આયો, આયો રે આયો ફાગણ ફોરમ તો આયો, ફાગણ ફોરમ તો આયો, આયો રે આયો ફાગણ ફોરમ તો આયો. ગ્રેટ. સુપર. થેન્ક યુ સો મચ અંશુલભાઈ. બહુ જ મજા પડી અને ફરીથી થેન્ક યુ તમે આવ્યા. અને થેન્ક યુ બાલા. આમ જ તમને જોતા રહીશું સિરિયલમાં, ફિલ્મમાં. હવે તો ગુજરાતી ફિલ્મો પણ ફરી પાછી ખુલી રહી છે અને આવશે, એટલે બેક ટુ બેક નીકળશો. અને મને વેબ સિરીઝ નું સાંભળીને પણ બહુ મજા આવી. સો થેન્ક યુ બાલભાઈ. થેન્ક્સ અ લોટ ફોર હેવિંગ મી ઓન ધીસ. અને આઈ થિંક તમે બહુ વન્ડરફુલ કામ કરી રહ્યા છો. તમે કલાકારો આવી બધી વાતોને લોકો સુધી પહોંચાડી રહ્યા છો તમારા માધ્યમથી. તમારી પાસે જે કલમની તાકાત છે એનાથી, અને ઇવન આજે તમે કરો છો, દેટ્સ વન્ડરફુલ. થેન્ક્સ અ લોટ ફોર હેવિંગ મી ઓન યોર પેજ, ઓન યોર ચેનલ. અને આપણે હોપફુલી પાછા મળીએ જ્યાં મારી પાસે બી નવી વધારે વાતો કહેવા માટે હોય અને તમારી પાસે બી અલગ સવાલ પૂછવા માટે હોય. થેન્ક યુ સો મચ. સી યુ સૂન. થેન્ક્સ અ લોટ ગાઈઝ. થેન્ક યુ સો મચ. યુ. થેન્ક યુ.
ચલો, થેન્ક યુ તમને બધાને. તમે સાંભળ્યા અને અનિયમિત રીતે આપણે આ રીતે મળતા રહીએ છીએ અને મળતા રહીશું. કોઈ તમારી ઈચ્છા હોય કે આ સેલિબ્રિટીને સાંભળવા છે તો મને તમે ડીએમ કરજો, હું ચોક્કસથી પ્રયત્ન કરીશ. અને એ સેલિબ્રિટી માટે, એ લેખક છે, કલાકાર છે, એના માટે પ્રશ્ન હોય તો પણ મને જણાવજો, હું પૂરી ટ્રાય કરીશ. થેન્ક યુ સો મચ.